जय माताजी। હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે કાચા કેળાની સબ્જી બનાવવાની છે, તો તમે ટ્રાય કરજો, બહુ સરસ થશે। સબ્જી તો બધી બનાવતા હોય, પણ આ કાચા કેળાની એક વખત બનાવવા જેવી। એમાં અત્યારે મેં 2 કાચા કેળા લીધા છે, એને ધોઈ સાફ કરીને આવી રીતે કટિંગ કરી નાખવાના છે। એમાં ડુંગળીનું છીણ લીધું છે, કાજુ ને કિસમિસ લીધા છે। આ મસાલો મેં અત્યારે ઘરે બનાવ્યો છે। એમાં આપણે ધાણા આખા લેવાના, વરિયાળી લેવાની, તલ છે અને સિંગના દાણા છે અને જીરું છે। એને આપણે આવી રીતે થોડું ક્રશ કરીને રાખી દેવાનું છે। આ મસાલો ફરજિયાત બનાવવાનો, તો જ તમારો ટેસ્ટ સરસ આવશે। થોડું મરચાં લીધા છે, થોડું બટર છે, થોડું લીલું લસણ, આદુ ને કોથમરી, બીજા રેગ્યુલર મરચાં છે, મસાલા છે, અને આ આપણે 1 ટમેટાને આવી રીતે ક્રશ કરી નાખવાની। તો પહેલા આપણે આમાં તવલીમાં થોડું તેલ મૂકશું। એમાં હવે આપણે તેલ ગરમ થાય એટલે ધીમે ધીમે પહેલા આ કેળાને આપણે આમાં ફ્રાય કરી લેવાના છે અને ધીમે ધીમે એને ચલાવવાનું છે। પહેલા કેળા બધા આવી રીતે આમાં ઓછા તેલમાં મૂકી દેવાના છે અને ગેસ આપણે ધીમો કરી નાખશું। તેલમાં ઉપર નીચે આપણે કેળાને આવી રીતે કરી નાખવાના છે, એટલે 2 બાજુ તેલ સરસ થઈ જાય। હવે કેળાને આવી રીતે પાથરી દેવાના છે, આડા નથી રાખવાના, અને થોડી વાર માટે ઢાંકી અને આપણે રાખી દઈએ। ઈ ચડે છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરીએ। હવે આપણે તેલ આવી ગયું છે, એમાં થોડી પહેલા અડધી ચમચી રાઈ મૂકશું અને 1 ચમચી જેટલું જીરું નાખશું। જીરું ને રાઈ સરસ તતડવા માંડે એટલે અડધી ચમચી જેવી હિંગ નાખશું। એમાં 1 બાદિયાનું ફૂલ મૂકશું અને 2 થી 3 લવિંગ મૂકશું। બધું તતડી જાય સરસ એટલે એમાં આપણે પહેલા ડુંગળી નાખી દેશું। ફૂલ ગેસ તમે અત્યારે રાખી શકો છો। સાઈડમાં આપણા કેળા ચડે છે, એને 1 વખત આપણે ચલાવી નાખ્યા છે, તમે જોઈ શકો છો, ફેરવી નાખ્યા છે। આ પ્રમાણે ફેરવતું રહેવાનું। હજી 1 વખત ફેરવશું એટલે આપણા સરસ ચડી જશે। આદુ નાખ્યું આપણે 1 ચમચી એમાં, અને બે ઝીણી લીલી મરચી નાખી દીધી છે। તીખું તમારે વધારે ખાવું હોય તો તમે મરચી વધારે નાખી શકો છો। આ સ્ટેજ ઉપર હવે આપણે થોડું બટર નાખશું આમાં, અને હવે મીઠા લીમડાના પાન નાખશું, કારણ કે હું મીઠા લીમડાના પાન પાછળથી જ નાખું છું, જે આપણે એમાં ટેસ્ટ સરસ આવે। તેલમાં બળી જાય તો એનો ટેસ્ટ આપણને લાગતો નથી, આમાં તમને સરસ આવશે। 1 ચમચી જેટલું લીલું લસણ નાખ્યું છે। અત્યારે લીલું લસણ આવે છે તો લીલું લસણ વાપરશો તો સરસ લાગશે। હવે 2 થી 3 મિનિટ આપણે એને ખૂબ ચલાવી અને પછી હવે આપણે 1 ટમેટાની પ્યુરી નાખી દેશું। પ્યુરી નાખીને ગેસ ફૂલ જ રાખવાનો છે, હમણાં આપણે મસાલા નથી કરવાના એમાં, અને 5 મિનિટ માટે આપણે એને ઢાંકી અને રાખી દઈએ। હવે તમે આપણે જોઈ લઈએ, જોઈ શકો છો સરસ આપણા ટમેટા ચડી ગયા છે। હવે આપણે આમાં મસાલા કરશું। આ જે આપણે કાચું લીધું છે એ મેં બધું 1-1 ચમચી દળ્યું છે, તો આમાં આપણે 2 કેળા છે એટલે અત્યારે હું આમાંથી 3 ચમચી મસાલો નાખું છું। પછી આ મસાલો પડ્યો રહે તો તમે એને 15 દિવસ સ્ટોર કરીને રાખી શકો છો। એને તમે રીંગણાનું શાક છે આખા, એમાં પણ આ મસાલો ભરી શકશો, ખૂબ જ ટેસ્ટ આવશે। આ મસાલો આપણે આવી રીતે નાખ્યા પછી હવે હળદર અડધી ચમચી હળદર નાખશું, અને મીઠું આપણે હજી નાખ્યું જ નથી, તો એ પ્રમાણે આપણે 1 ચમચી મીઠું નાખશું। મરચું આપણે આમાં ચડિયાતું નાખશું, 2 ચમચી જેવું નાખશું આમાં મરચું, અને 2 ચમચી નાખશું આપણે આમાં ધાણા જીરું, અડધી ચમચી નાખશું આપણે ગરમ મસાલો। હવે આપણે બધું એને ચલાવી નાખશું। ફૂલ ગેસ તમે રાખી શકો છો। આ સ્ટેજ ઉપર મેં કાજુ અને કિસમિસ પલાળીને રાખ્યા હતા, એ આપણે આમાં અત્યારે નાખી દેવાના છે, અને ગેસ આપણે ફૂલ રાખી દેવાનું અને થોડી વાર ચલાવવાનું છે। ગેસ ફૂલ હોય છે ત્યારે આપણે હવે આમાં થોડું પાણી નાખશું, અને
ખૂબ સરસ ચલાવી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે કેળા જોઈ લઈએ. છરી લઈ અને આવી રીતે જોવાનું, જો અંદર ધોઈ ગઈ છે છરી, મેં 2 થી 3 વખત ફેરવાતા આપણા કેળા સરસ ચડી ગયા છે. હવે ઈ કેળાને લઈ અને આપણે આમાં સીધા નાખી દેવાના છે. તેલ ઈ રાખવાનું જ છે, ઈ આપણે તેલ નાખી નથી દેવાનું. એમાં નાખ્યા પછી આપણે સરસ ચલાવી લેવાનું છે બધું. પાછું થોડું પાણી નાખશું અને 5 મિનિટ માટે આપણે એને ઢાંકી અને ચડવા દઈએ. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. સરસ જેવો ઉપર તેલ આવી ગયું છે અને આપણા કેળા પણ સરસ થઈ ગયા છે. ગ્રેવી તમે જોઈ શકો છો સરસ જાડી થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. તો હવે આપણે એમાં કોથમરીથી ગાર્નિશિંગ કરી અને સર્વ કરીએ. ઘરે ટ્રાય જરૂર કરજો કેવું લાગ્યું છે ઈ. બીજો નંબરમાં હું બધા મસાલા, ગરમ મસાલા બધા ઘરે જ જાતે જ બનાવું છું. તમારે જો શીખવા હોય તો મને કોમેન્ટમાં કહેજો. અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. આપણે આમાં વરિયાળી, ધાણા જે મેં ઘરે જાતે મસાલો બનાવ્યો છે એની સુગંધથી ખૂબ જ સરસ આવે છે. તો આપ જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે સર્વ કરીએ. હવે જોઈ શકો છો જય માતાજી, આપણું સરસ કાચા કેળાનું શાક મસ્ત થઈ ગયું છે ગ્રેવી સહિતનું. અને ગ્રેવી પણ સરસ થઈ છે. તો તમે આ સ્ટાઇલમાં જરૂર બનાવજો, તમને ખૂબ જ ટેસ્ટ લાગશે સરસ. અને કેવો ટેસ્ટ લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. બીજા આપણા 3 નવા કોમેન્ટર છે, એમાં શિવરાજસિંહ જાડેજા છે, તેમણે દાલબાટીની ફરમાઈશ કરી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારા થોડાક ટાઈમમાં હું તમારી ફરમાઈશ પૂરી કરીશ. નંદાબા પઢિયાર અને અર્જુનસિંહ ઝાલાનો પણ ખૂબ ખૂબ આભાર. તમે આવી રીતે કોમેન્ટ કરતા રહેજો. તમારે કાંઈ પણ બીજું જમવાની ફરમાઈશ હોય રસોઈની તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. તમારા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. બીજો નંબરમાં પૂર્ણાબા જાડેજા, અલ્પાબા ચુડાસમા, કીર્તિબા ઝાલા અને વાસુ પટેલ, કૃપાબા વાળા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. જલપાબા ગોહિલનો પણ એમણે પણ કોમેન્ટ કરી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. કેવું લાગ્યું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમારે જે પણ કાંઈ રસોઈ જમવી હોય તે મને જરૂરથી ફરમાઈશ કરજો, પૂરી કરીશ. ત્યાં સુધી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી.